તો ક્રાઇમ કોન્ફરન્સમાં મોબાઈલ ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓને મોબાઈલ બહાર મૂકવા સૂચના. અધિકારીઓએ પોતાની ગાડીમાં જ મોબાઈલ મૂક્યા હતા. કોન્ફરન્સ બહાર મોબાઈલ મૂકવાની પણ વ્યવસ્થા હતી. તો જે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે. આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે અધિકારીઓ છે તેમને મોબાઈલ બહાર રાખવા માટે જ સૂચના આપવામાં આવી હતી. બધા જ સિનિયર આઈપીએસ અધિકારીઓને પોતાની ગાડીઓ બોલાવીને મોબાઈલ બહાર મુકાવ્યા હતા. હિરેન જોડાઈ ગયા છે. હિરેન, શું વધુ અપડેટ? આજથી 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી એની હાજરીમાં અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શરૂ થઈ છે. જો કે આ કોન્ફરન્સમાં આઈપીએસ અધિકારીઓ મોબાઈલ સાથે બેઠકમાં આવતા નાયબ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અધિકારીઓ પોતાના મોબાઈલો આવે. પહેલો સેશન પૂરું થતા તમામ અધિકારીઓએ પોતાની ગાડીઓ બોલાવી અને પોતાના મોબાઈલ છે એ પરત મુકાવ્યા હતા. સાથે ત્યાં ગાંધીનગર પોલીસે મોબાઈલ મૂકવાની વ્યવસ્થા કરી હતી. જો કે અધિકારીઓએ એ વ્યવસ્થામાં મોબાઈલ મૂકવાના બદલે પોતાના કમાન્ડોને બોલાવી અને પોતાના મોબાઈલ છે એ ગાડીઓમાં મૂક્યા. એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. સ્વાભાવિક રીતે સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી કે મોબાઈલ બેઠકની અંદર ઉપયોગ ન કરવો, પરંતુ આ પરિસ્થિતિ જોતા નાયબ મુખ્યમંત્રીએ ચાલુ કાર્યક્રમમાં આ ટકોર કરવી પડી હતી. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.